યાલી મદદ જય જવાન જય કિસાન। તો મિત્રો આજે આપણે હવે 2-3 દિવસ પછી પાછો વિડીયો બનાવવાનો સમય મળ્યો, કેમ કે આ થોડુંક માંડવી પાણીનું કામ ચાલુ છે। બીજા નંબરમાં પછી આપણા અડદ પાછા બહુ ભાગ્યા છે, આજે એને થોડીક રોકવાની દવા થઈ હતી, એટલે આજે એ તમને હું ન બતાવી શક્યો, કેમ કે આજે કોઈ હતું નહીં આપણું શૂટ કરવા વાળું, એટલે આજે અત્યારે કામ ફાઇનલ પૂરું કર્યું। કાલે એક માંડવીમાં પાછું સ્પ્રે માર્યો ફૂગનાશકનો ને છેલ્લે પોપટીનો ને એવો કંઈ। અને હવે આજે આપણે ઘણા દિવસ પછી એક આપણો જે હતું આગળનો વિડીયો કે બેરલ ફેરવવાના ફાયદા કે ગેરફાયદા, તો એનું આજે હવે આપણે અમે માંડવી ઓરા ખાધા જેવી થઈ ગઈ છે, તો આપણે હવે બેયમાંથી થોડી થોડી માંડવી ઉપાડી અને હું તમને બતાવું કે ફાયદો છે કે નથી ફાયદો, બરાબર। મેં તો વચમાંથી ઉપાડીને તમને બતાવ્યું હતું કે એમાં થોડોક ફાયદો છે, પણ અત્યારે ફાઇનલી આપણને હવે ખબર પડી જાય, તો એ પ્રમાણે પછી આવતે વર્ષે આપણે પ્રયોગ કરવાનો થાય। તો ચાલો આપણે જઈએ હવે માંડવીમાં કે આપણે જે બેરલ ફેરવું હતું ત્યાં। બાકીના આપણા જે આ સોયાબીન માન ઉગાતા એમાં તે વચમાં તો એવું લાગતું હતું કે આમાં કંઈ બહુ જામશે નહીં, પણ આમાં સિંગું થાય તો છે। હવે આ તો વેરાયટી બીજી છે, આ સીધા પાંદવાળી, એટલે એ વસ્તુ સારી છે। આમાં થોડુંક હજી નબળું છે, એટલે હજી થાય કે શું થાય હવે, પણ એ જે ઓલા સીધા પાંદવાળી છે ને એ વારે ક્વોલિટી વાયવા જેવી છે। આમાં હું તમને બીજા છોડવાય બતાવું છું। આ પાન સીધા છે જોવડા, બરાબર, તો એમાં જુઓ સિંગ છે, મેં તમને આગલા વિડીયોમાં બતાવ્યું। બાકી જે આપણે આ રનિંગ ફૂલે સંગમ કે એ ગોળ પાંદવાળું, એમાં થોડુંક મીડિયમ થાય ને થોડુંક આ વધી જાય વધારે। તો ઓલરેડી જો આપણે આ જગ્યા ઉપર આવી ગયા, આ ગાળો જે ફાઇનલી બીજા ગાળા કરતા થોડોક દબાઈ ગયેલ છે માંડવી, કે આપણે આ રીતનું બેરલ આખ્યું હતું, એટલે હું તમને બતાવું કે માંડવી આ રીતની ઢળેલી છે। આપણે અહીંથી થોડીક આગળ ઉપાડી એ હું તમને આગળ બતાવીશ। આ માંડવી છે ને જો આમ સીધી દેખાય તમને, આખે આખી આમ સીધી જ છે। આ માંડવી જો આ રીતની આ ઢરી ગયેલ છે, જો છે આમ આગળની સાઈડમાં। હવે આપણે આમાંથી થોડીક ઉપાડી લઈ, પછી ઉમાંથી ઉપાડીને પછી બે આપણે ગારો ધોઈ, કેમ કે અહીંયા પાણી આવી ગયું એટલે બરાબર આમાં દેખાય નહીં, તો આપણે અહીંથી ઉપાડવાનું ચાલુ કરી। તો આપણે પછી જ નક્કી કરીએ મિત્રો કે આમાં ફાયદો છે કે ગેરફાયદો છે। બાકી ઘણા લોકો વિડીયો બનાવે કે એનાથી ગેરફાયદો છે, ફાયદો ન થાય એમ કે માંડવી ભાંગે ને ઓલું થાય ને, પણ આપણને તો આમાં એવું લાગે કે આપણે અમે શેઢે પારે જોતા હોય તો આપણું ટ્રેક્ટર રાખતા હોય કે બળદ હાથી હાંકતા હોય, તો શેઢા મોસમની આયરું ભાંગી ગઈ હોય ને, તો એમાં ફ્લાવરિંગનું પ્રમાણ વધારે હોય, એટલે આની ફાયદો તો આ મને તો એવું લાગે છે। આગળ આપણે જોઈ લઈ, આનો નિર્ણય તમે મિત્રો કરજો કે આ કરાય કે ન કરાય, બરોબર। એમાં હું કાંઈ નહીં કહું કે આની ફાયદો છે ગેરફાયદો છે, આગળ આપણે જોઈ લઈ તમને દોડવા કેવા દેખાય। જો આ માંડવી આપણે અહીંયા અલગ જ રાખી છે, બરોબર, એટલે આપણે જે છે એ ફાઇનલ તમને ચોખ્ખું જ બતાવવાનું છે। હવે આપણે આ ગાળામાંથી ઉપાડીએ, ને આમાં મિત્રો આપણે એક દવાઈ નથી મારી, ભલે આમ સાઈડમાં છાડતા એને આમ ઉડી છે, બાકી આમાં સ્પેશિયલ આ ગાળામાં કે આપણે પંપ લઈને આવ્યા નથી, આમાં એકય દવા કોઈ જાતની નહીં, સાઈડમાં સાઈટી હોય એટલે એના પૈકી ઉડી હોય થોડી ઘણી, બાકી એક સ્પ્રે આમાં કર્યો નથી આપણે। તો હવે આપણે આ બેરલ હાંકા વિનાનો છે, એને આપણે અહીંથી ઉપાડીએ, અહીં કોરું છે, અહીં ભીનું છે ત્યાંથી ઉપાડી લઈએ થોડી। આ માંડવી આખી આખી ઊભી છે ને, જોલી આમ આમ પડી ગઈ હતી, આ પડી નથી। આમાં થોડુંક પાણી આવી ગયું તો વાંધો નથી, બાકી તો આમાં આપણને સાચું રિઝલ્ટ ન મળે, કેમ કે આમાં અમુક પારેટા દોડવા થઈ ગયા હોય ને એ તૂટી જાય। આ ભીનું થઈ ગયું તો આમાં બધા આવી જાય માંડવીને દોડવા। તો જો આ મેં ઉપાડી, આપણે આ બેરલ ફેરવા વિનાની છે, એનું પેલા વાડીએ મૂકી આવું કુંડીએ, પછી આપણે ઓલી માંડવી લઈ જઈએ। સ્ટોપ કરી દે ગાડી।
આપણે પેલા કુંડીએ મૂકી આવ્યા એ કઈ હતી જો કે આપણે બેરલ ફેરવા વિનાની હતી એ ત્યાં મૂકી આવ્યો. હવે આ લઈ જાવ ને આ બેરલ ફેરવેલી. હવે હાલો તમે મારા ભેગા. હવે એક ભાઈની આપણે કોમેન્ટ હતી કે તમે એનું રિઝલ્ટ બતાવો, એટલે આજે આમ તો 2-3 દિવસ પહેલા કરવાનું હતું પણ આપણે ટાઈમ નહોતો આપણી પાસે. તો ઓલી પહેલા મૂકી ગયો ગારાવાળી એ આપણી બેરલ ફેરવા વિનાની છે ને આ બેરલવાળી છે. બરોબર, આ બેરલ ફેરવા વિના ધોવાઈ ગઈ, આ બેરલવાળી ધોવાની છે. હવે આપણે આને દોડવા હરખા કરીએ ખબર પડે. ગારો છે હજી એમાં. હવે મિત્રો આ જોઈ લઈએ આપણે બે માંડવી કે ફેરવાય કે ન ફેરવાય. હવે તમે જ નક્કી કરજો કે જો અત્યારે મારું તમને ડિસિઝન બતાવું ને, તમને મોબાઈલમાં બરાબર ક્લીન દેખાય કે ન દેખાતું હોય તો આમાં કાંઈ મને નથી આમાં ફરક લાગતો મિત્રો. ભલે ત્યારે આપણને થોડીક ઓલું શરૂઆતના વિડીયો મેં કીધું કે આમાં હોયાનું પ્રમાણ છે, પણ અત્યારે જો આ આપણે આમ ટૂંકમાં એવો એકાદો છોડવો લઈ લઈ બરોબર, ને આમાંથી એકાદો છોડવો લઈ લઈએ. કંઈક આજે કાંઈ આમાં ફરક નથી મિત્રો. બરોબર, એટલે ત્યારે મેં કીધું હતું કે આપણે તો આવતા વર્ષે આખામાં કરી નાખવાનું છે, પણ આ કાંઈક કર્યા જેવું છે નહીં. બેરલ ફેરવવાના કાંઈ ફાયદા છે નહીં. બરોબર, આમાં ને આમાં. હવે આ બેરલ ફેરવું ને એમાં એક બીજો પ્રોબ્લેમ છે મિત્રો, તો કે તમને આમાં દેખાતા છે કે આ દોડવા થોડા ખડેલા દેખાય છે. આ એક છોડવામાં આ કાળા પડી ગયા. આ બેરલનો વાંધો તો નથી જ, આ તો કાંઈ ફૂગનો છે, પણ આ બેરલ ફેરવવામાં થોડીક ફૂગ આવતી હોય એવું લાગે. માંડવી ત્યાંથી ભાંગી જાય એની હિસાબે. જો આમાં એટલામાં નથી એવા છોડ દોડવા, આમાં એવા થોડાક દોડવા પણ દેખાણા. એટલે કોઈને અખતરો કરવો હોય તો તમે એકાદા ગાળા પૂરતો કરજો, બરોબર, ખબર પડે. બાકી આપણો ફાઇનલ થઈ ગયું, એમાં ફાયદો નથી. બાકીના જે કે અમુક વિડીયો બનાવવા હાટું, શોર્ટ વિડીયો વાયરલ કરવા હાટું થઈને એવા બધા બેરલ ફેરવન રોલ ફેરવન કરતા હોય. આ આપણો આ લાઈવ ડેમો છે. હજી તમારે કોઈ આજુબાજુના આપણા મિત્રો હોય નજીકના તો આપણી વાડી આવીને તમને તમારે આવજો. એ બાને ઓરાય ખાવા મળી જાય અને તમને બેયનો જોવાય મળી જાય. ને આજે તારીખ કેટલી? 26 તારીખ છે ને? આજે 26 તારીખ છે, 9/26/9. આ સોયાબી આપણે પહેલી ફેરી વાવેતર કર્યું. આ જોઈ લ્યો અહીં સુધીને, અહીં પહોંચ્યા કઈ બરોબર. અને આપણે આ સપ્ટેમ્બર મહિનો પૂરો થવા આવ્યો ને આમાં ફ્લાવરિંગનું સ્ટેજ કમ્પ્લીટ ચાલુ થઈ ગયું. આપણી ચેનલ સાથે તમે જોડાયેલા રહેજો, એટલે હું તમને આનું અપડેટ આપતો રહીશ. બોર પાકે ત્યારે તમે તમારે આવજો મિત્રો, બિંદાસ આપણી વાડીએ. આ એક જ વર્ષનો ઝાડ છે મિત્રો. આવડા જો આ નાનું પેલું દેખાય નહીં,
આ બીજા આપણે આ ત્રીજી સિઝન એમાં આવી. ગ્રોથ બહુ સારો છે આનો. ગયા વર્ષે તો આપણે આમાં ફેલ થયા હતા. હવે આ વર્ષે આપણે જોઈએ આમાં કેવું ઉત્પાદન મળે. તો ચાલો મિત્રો, પાછા નેક્સ્ટ વિડીયો મળીએ. પાછું કંઈ નવીનતાવાળું હશે તો તમારી સાથે શેર કરીશ. બાકી મારા વિડીયો તમને ગમતા હોય તો મારે વિડીયો તમે લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલ તમે સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો મિત્રો, પાછા મળીએ. બાય બાય. યા અલી મદદ. જય જવાન જય કિસાન.